ઓકે હા ટોપી બોપી ના બધું. આ જો તમારું ફેવરેટ વસ્તુ સ્મતી ખાલી ઉપર જવાનું હતું. ટિકિટ મોંઘી પડી પાછા. 600 રૂપિયા ટિકિટ. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં રહો તો ભાઈ અમે બધા જઈએ છીએ ક્રિડલાઈની ટીમ સાથે આખા જેસલમેર જઈએ છીએ બધા. તો સાઈડમાં હોટલ બોટલ આવી તમે ઊભી રાખી છે ગાડી. આ હોટલ છે સહયોગ હોટલ અને અમારા ભાઈઓ આ બધા ચા બા પીવે છે તો બધા ઊભી રાખી ચા બા પીવા પેશાબ પાણી કરવા ગયા છે અડધા. અહીંયા ઊભી રાખી છે આપણી ગાડી અને અમારા રાણા સાહેબ છે, નામ તો છે વિજય થાલાપતિ. અમારા વિજય બાપુ છે. બીજું તો કહેવાય કે મારા સિનિયર છે આ વિજયભાઈ છે. તો ભાઈ અહીંયા આ રીતે હમણાં થોડીક વારમાં નીકળશું ચા બા પીને પાછા રવાના થઈ જશું હતા એમનો. આ છે હોટલ વિરાસત, ત્યાં આપણે બીજો લીધો છે. આ આપણા છે પ્રિયાંકભાઈ અને થોડાક છે આપણા મિત બાપુ છે એ ત્યાં ઊભા છે. બીજા બધા ઠંડી છે બહુ આ સાઈડ એટલે તો તાપણું કરીને બેઠા છે બધે. પ્રિયાંકભાઈ અહીંયા છે એ ફોટા બોટા થોડાક પડતા હતા રોડના બોર્ડના કંઈ ઘટે નહીં એવું. તો આ સાઈડ ઠંડી બહુ પડે. તો હવે 3 કલાકનો રસ્તો છે અને આપણી બસ અહીંયા ઊભી છે. તો આ બધા તાપ લે છે. હવે તો થોડાક ટાઈમમાં હવે અહીંથી નીકળી બધાનું તાપ બાપ લઈ લે. ચા બા પી લીધી છે આપણે જોરદાર. થોડાક ટાઈમમાં આપણે અહીંથી નીકળી રવાના થાય. શું કેવું પ્રિયાંકભાઈ? એકવાર ચા પીવા જરૂર આવજો. હા અચ્છા, ચા પીવા તમે આ એકવાર જરૂર આવી જાઓ. હોટલ વિરાસતે હા અમારા જોવો આયા. આ જોવો હા મિત બાપુ ને અમારા ભાઈ બધા ચા પીને ઊભા છે. હવે થોડીક વારમાં નીકળી હવે આપણે અહીંથી. તો ભાઈ આપણે પહોંચી ગયા જેસલમેર. તો અહીંયા આપણે ઊભી રાખી છે. જો હા જો અમારા આખા આગા જ ભાગ્યા બધા. જો બીવે છે, બીવે ડો બીવે. તો ભાઈ અત્યારે આપણે અહીંયા હોટલ છે અહીંયા રાખેલી, ત્યાં કન્ફર્મેશન કરવા ગયા છે બધું. પછી એટલે આ ઊભી રાખી સાઈડમાં. પછી આવે એટલે આપણે હોટલની અંદર જાશું પછી જોઈએ કેવી હોટલ છે એ બધી. આ છે હોટલ ગયા હતા જેસલમેર. હવે એ સાઈડમાં ઊભી રાખી છે. પબ્લિક ક્યાં છે? આ જુઓ આણે અત્યારથી ચાલુ કરી દીધું પાણી પીવાનું છે ને. આ અમારા ભાઈ સ્પેશિયલ માણસ જો આ સાગર ખત્રીની સાગરભાઈ. હાલો ભાઈ સામાન બામાન કાઢી લીધો આપણે અને હવે જઈએ છીએ હોટલની અંદર. આ અમારા માણસ છે કેમેરો લઈને હાથમાં અને ભાઈ ઠંડી પડે છે જોરદાર. હો ભાઈ અહીંયા આ ભાઈ તો જો 50 रुपया कट ओवर एक्टिंग की वजह से ઠંડીથી પેલા ઠરી જાય છે. ખાવ ફાકો વાળા છે આ એકદમ ફાકો. ચલો હાલો આપણે જઈએ હવે. સાચી વાત છે મિલનભાઈએ 10 રૂપિયા આપ્યા છે અહીંયા 10 રૂપિયા આખા દિવસ માટે 10 રૂપિયા આપેલા છે. હા બેઠા છીએ અહીંયા. ચાલે છે બધું આધાર કાર્ડનું ને એવું બધું દેવાનું કામકાજ ચાલુ છે. આ પ્રમાણે કંઈક હોટલ છે જો મસ્ત. ખોટું અમારા ભાઈ રાણા સાહેબ કે ખોટું હા મોકલી દીધું. આપણે બેઠા અહીંયા મિત બાપુ અમારા રાવ સાહેબ મિત બાપુ આ બધા ઊભા છે પાર્ટી આપણી અહીંયા આખી. ત્યાં કોઈને કાંઈ હરખું જડતું નથી. આધાર કાર્ડ ગોતે પાવે પોપ્યુલાઇટ નથી આવ્યા અમે બધા. હાલો તો ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છીએ. આ વિજય ઝાલા સાહેબના થાલાપતિના રૂમમાં. આપણા રૂમ તો હજી તૈયાર થાય છે એટલે રૂમમાં એન્ટ્રી થઈ ગઈ. ના આપણા ભાઈ શું નામ તમારું ભાઈ? મીર કસુંદ્રા. હા કાસુંદ્રા. આ આપણા મિત મહેતા. આ આપણા આને તો ઓળખતા 17 વાર બતાડ્યો. આને તો મેં 17 વાર નામ લીધું આનું તો. આ વચ્ચે બેઠો એ શું નામ છે તારું ભાઈ? હા એ સાગર ફતરી. આ ઓલાને તો ઓળખતા જશો તમે આને. હા શું નામ? હા મારો સિનિયર છે એ પ્રિયાંકભાઈ છે વઢવાણા. સિનિયર સાહેબ છે. અત્યારે ભલે મોજ કરું પછી છેલ્લે પાછી અણી કાઢ લે. હા ઓફિસમાં જઈને હાટું વાળે આનું બધું જે બોલે નહીં અત્યારે. એટલે હવે આપણે રૂમમાં જવું પછી ફ્રેશ બ્રેશ થઈ જાવ ને પછી મળ્યા આપણે પાછા જેસલમેરની ટ્રીપમાં પાછા આગળ. જેસલમેર ટ્રીપમાં જવાનું છે ને? હા પછી મળ્યા. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા રૂમની અંદર અને કંઈક આ રીતનો રૂમ છે. અહીંયા પંખો છે, અહીંયા એસી છે. આ રીતની રૂમની સુવિધા છે જેસલમેર આવો ત્યારે.
અહીંયા ટીવી છે મોટી, આપણે ગીત વાગે છે પણ અત્યારે આપણે કોપીરાઇટના લીધે બંધ કરેલા છે, કારણ કે કોપીરાઇટ ના આવે એટલે. આ રીતનો આખો રૂમ છે. અહીંયા જુઓ, અહીંયા આપણે ઉતારી રહ્યા છીએ રીલ્સ વ્લોગ બધું આ રીતના છે. ભાઈ આપણે એક ગયા છે સ્નાન કરવાનું એવું બધું કરવા ગયા છે, જે આપણે જવું છે થોડુંક તૈયાર થઈ જાય પછી જવું છે અંદર ફરવા જવાનું છે આપણે જેસલમેરની અંદર. તો મેળા ત્યારે જેસલમેરની ટ્રીપની અંદર. હાલો તો ભાઈ લોકો આપણે જઈએ છીએ જમવા હવે બધાય. તો 1 કિલોમીટર જેટલું થાય છે, 1-2 કિલોમીટર જેટલું તો એટલું હાલી જવાનું છે. બધાય જઈએ છીએ અમે હવે ધીમે ધીમે. આ આવી ગયો અમારો સાગર, આની વાઈટે જતા અત્યાર સુધી બહુ મોડું કરે નાવામાં ધોવામાં. આ ગુજરાતની આવે એક વસ્તુ તમને દેખાડું અહીંયા. આ જો તમારું ફેવરેટ વસ્તુ હા, એવું તો અહીંયા આવી જવાનું તમતા ફ્રીમાં. મારી હારે હોય તો બાકી નહીં. હા તો બાકી જો આ બધા હાયલા જ આવે છે ધીમે ધીમે. હા જો ચાલુ પડી જાય. બહુ કરી આ બધા બહુ કરી. હવે 1 કિલોમીટર હાલવાનું છે ને હવે જમીન પછી મળ્યા. ભાઈ આપણે આવી ગયા છીએ શ્રીજી રેસ્ટોરન્ટની અંદર બધું ખાવાનું કરવાનું આ બધું આવી ગયા છીએ. હવે થોડી જમી લઈ. ભૂખ લાગી ગઈ, બહુ ભૂખ લાગી કે આપણે સવારની વાત છે નહીં, સવારની વાત છે. તો હવે જમી લઈએ અમે બધા. ઓર્ડર કરી નાખીએ આવે એટલે જેનું દેખાડી હું છે એ બધું રાતે. હા ફોલો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. રેડી? હાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ આપણે માર્કેટની અંદર જેસલમેરની અંદર. તો આ પ્રકારની કંઈક માર્કેટ છે, આ રીતનું વાતાવરણ છે, આ રીતે છે. અને ભાઈ આયા જોવા શોપિંગ બોપિંગ આ બધી ખરીદી નથી કરવી. સપાટા નાખ્યા જો સીન નાખવા વાળી હવે સાના મના પાડે. હા ઘર ભેગું થાવ. આ જો આ તો અમારે હંધાય પેલા પોગી ગઈ છે. આ જો ના નહીં જો બીજાનું ખરાબ કરે છે. સાફ કરીને મૂકી પાછી હાલ સાફ કરીને મૂકી દે. હા આવા માણસો ફેરા અમારે જો આ રીતે છે કંઈક નથી લેવી. આ રીતે કંઈક છે આમ જુઓ. હા અમારા પ્રિયંકભાઈ બધા ચશ્મા બસમાં પહેરીને કંઈક ઘટે ને એમ હેન્ડસમ બેન્ડસમ થઈને ફરે છે. આ રીતે કંઈક જેસલમેરની સિટી છે જુઓ મસ્ત. તો કાંઈ મેળા ફાઇનલી આપણે પોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી તમને કંઈક નજારો દેખાડું. તો આ જુઓ કિલ્લો છે આખો, આમ આની ઉપર માણસો રહી છે અહીંયા. આ રીતે છે પોર્ટ કંઈક અલગ મસ્ત. અહીંથી વ્યૂ દેખાય જેસલમેરનો જુઓ તમે, મસ્ત દેખાય છે. આ રીતે કંઈક અહીંથી પોર્ટ દેખાય અહીંથી આ રીતે દેખાય છે. કઈ ઘટે નહીં. ખોટી ઇન્ફોર્મેશન તમને સાચી માહિતી તમને આ ભાઈ આપશે અમને. આને ઓળખતા દઈશું 17 વાર નહીં 10,000 વાર દેખાડી દીધું. હાલો જો એ કે નહીં હાલ જઈએ આપણે હવે सबक करतू. चलो आगे चलते, आगे देखाते हैं. चलो तो आगे का व्यू अब हमारे श्री श्री राव साहब आपको दिखाएंगे. राव साहब तो रजू कीजिए ये सब. तो ऐसे आप जानते होंगे कि ये सिटी फोर्ट है. हाँ ओके. तो इसमें क्या तो भाई हमें आने ऊपर जवाना હતું, આને ઉપર જવાનું હતું. ટિકિટ મોંઘી પડી. 600 રૂપિયા ટિકિટ કીધી તમે બધા પાછા રિટર્ન આવતા રહ્યા. આના 600 હતા ખાલી, આના બીજા માળ ચડવાના. એના 600 રૂપિયા ટિકિટ હતી પર પર્સનની. ત્યાંથી અમે પાછા રિટર્ન થઈ ગયા. જુઓ અહીંયા હા આની ઉપર તો ભાઈ એટલું એવું હતું કંઈક. અને અહીંથી જો કંઈક આ રીતે વ્યૂ છે જેસલમેરનો. આ રીતે મસ્ત છે વ્યૂ, કંઈ ઘટે નહીં એવો. તમારે આવું હોય તો એકવાર ફેમિલી સાથે આવી શકો છો. મસ્ત વ્યૂ છે. બાકી તો હવે જુઓ આ રીતે છે. આ બધી આપણી પાર્ટી ઊભી છે અહીંયા. હવે જોઈએ આગળ ક્યાં જઈએ ક્યાં નહીં હવે નક્કી કરી. ચાલો નેક્સ્ટ આગળ બતાડું બીજું. તમારો મહેન્દ્ર બાહુબલી તમને હું દેખાડવા જઈ રહ્યો છું. તો નિહાળો તમારે મહેન્દ્ર બાહુબલીને જોવો. બાહુસ્મતી સામ્રાજ્ય જો જો આ હેખડા નો રે. આ કોઈને આ લાવવા જેવા આ જો જો ક્યાંય બારા કાઢ્યા જેવા નથી આયા કોઈને. જોવો તો આ બધી જૂની જમાનાની વસ્તુઓ છે. જોવો આયા આયા જુઓ
બધી જૂની જમાનાની વસ્તુઓ છે. અહીંયા બી જૂના વાસણો ને એ બધું છે. અહીંયા આવ્યા અમે જો આપ હકની નહીં રહેતી. જો ક્યાંય શાળા કરવા સિવાય આવડતું નહીં. હવે જો પાછા ઉપર રહી જો બારી ખુલ્લી હતી તેમાં એને પ્રોબ્લેમ. જો અહીંયા પથારી બધી એવું છે, જૂના જમાનાની બધી વસ્તુઓ રાખેલી છે. અહીંયા કાચ રાખેલો છે, કોઈ જઈ શકે નહીં. અહીંયા બી છે જો આ રીતે તે રાખેલું છે. જો હા જો અહીંયા ગણપતિ દા છે. જો હા એલા કે બારા કાઢ્યા જેવા નથી. જો આમાં બહુ વજન છે ભાઈ. આમ કે છે આમાં એલા ભાઈ આમાં તો બહુ વજન છે હો ભાઈ. લગભગ 5-6 કિલા ઉપર હશે વજન. તું મને ન ભટકાય. એટલે ભાઈ આ માણા ગમે અહીંયા આડો આવે હા જો માઇન્ડ યોર હેડ. હા જો મસ્ત વસ્તુ છે. જો આયા બધા આ બધાના જો આયા હા હાલા ભાઈ આને ફોટો પાડવો છે. ફોટો પાડવો છે આને. જોવા જૂના વસ્ત્રો છે આયા. આ જો લહુર્યું શાંતિથી નો બે હાલો તું એનો ફોટો પાડી દો મસ્ત કઈ ઘટે નહીં એવો. હવે અહીંથી હું તમને દેખાડવા જઈ રહ્યો છું આખું જેસલમેર. જો અહીંથી લઈને જ્યાં જોવો ત્યાં સુધી આખું જેસલમેર દેખાય. અહીંથી પૂરેપૂરું જોવો. વ્યૂ તો હે બ્રો. જો જેસલમેરનો આખો વ્યૂ દેખાડું તમને. આખો જેસલમેરનો વ્યૂ છે અહીંથી ઉપરથી. આ રીતે કંઈક જેસલમેર છે આખું. જો મસ્ત આવે છે. જુઓ મસ્ત વ્યૂ છે. તો તમે આવી શકો છો અહીંયા ફરવા, એન્જોય કરવા ફેમિલી સાથે, બધા સાથે. અમે તો આવા નંગ સાથે આવી ગયા છીએ. આવા એક આવા જો આ ક્યાંય કાઢ્યા જેવા જ નથી. આના જેવા આના જેવા આને મને ઘા કરવાનું હું બગાડ્યું મેં ખબર નથી પડતી. હવે આવે છે મસ્તી કઈ કરતી નહીં એવું. હેલો ગાઈસ, તો કેમ છો? તો અમે બધા છે ને જેસલમેર આખું ફરીને આવતા રહ્યા છીએ. અત્યારે કેટલા વાગી ગયા ભાઈ? કેટલા વાગ્યા? 7:15. 7:13. હા 7:13 થઈ ગઈ છે. તો 7:13 અત્યારે હજી ફરીને આવ્યા છીએ આખું જેસલમેર. આટો બાટો મારીને બધે આમ કિલ્લા બિલ્લા જોયા ને આપણે. કિલ્લા જોયા પછી મ્યુઝિયમમાં શું જોયું આપણે? બધું એવું વાસણ જોયા. ઘરેણા જોયા હતા ને. ઘરેણા બરેણા એવું બધી. હા ફોર્ટ વ્યૂ જોયો. હું મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટમાંથી ફોર્ટ વ્યૂ જોયો. હા એવું બધું જોયું. આ મને નામ બોલતાય ન આવે. બોટિંગ કરવા ગયા હતા આ બધા. એવો સ્પેશિયલ એનો તો વિડીયો મારી પાસે છે નહીં. આ બધા આ તો લહુર હોય જ ગયા. આ બી હોય જ. આપણે નતા ગયા કારણ કે આપણને લાગતી હતી પાણીથી બી ખોટા આપણે ઊંધા પડી ગયા ને મરી ગયા ને આપણે હજી ઘણું કરવાનું છે. આઈલો વધવાનું છે. મારો તમને દેખાય છે આ બધા પાણી ઘા કરે એમ છે. આ બધા આ બધા આ જો આ મેન તો આ બીજો આ ત્રીજો આ તો શરીફ માણસ છે. આ ઘા કરવા જાય તો ઘા થઈ જાય. એટલે એવું છે. તો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી ને જણાવી દેજો કૃપયા કરીને. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને આગળ શેર કરજો. શું કેવું આ બાબત ઉપર તમારું બધાને? લાઈક શેર અને સબસ્ક્રાઇબ ટુ રોયલ ભૂરા વ્લોગ્સ. હા તું કેમ બોલ્યો નહીં? આ તો બોલ્યો જ નહીં. આને કઈ શરમ જ નથી યાર. પ્રગતિ જ નથી જોઈ શકતો. બોલ. શેર સબસ્ક્રાઇબ મિલતે ડેટ ટુ પે.